વડોદરા અકસ્માતમાં મોટા ખુલાસા થઈ શકે છે। આરોપીને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। કારેલીબાગ વિસ્તારમાં અકસ્માત સર્જાયો હતો। પોલીસ આજે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરી શકે છે। આરોપીના રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે। આરોપીઓએ ડ્રગ્સનો નશો કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। કાર ચાલક વિરુદ્ધ અલગ અલગ ગુના પણ દાખલ કરવામાં આવ્યા છે। તો આ બંનેના જે સેમ્પલ હતા તે ચેક કરવામાં આવ્યા અને ત્યારબાદ ડ્રગ્સ લીધું હોય તે પ્રકારના સેમ્પલમાં પણ સામે આવી છે બાબત અને આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવશે। એક બાદ એક મોટા ખુલાસા પણ થઈ શકે છે। આજે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ થઈ શકે છે। બેફામ રફતાર, ઓવર સ્પીડની સજા અને ઝડપની મજા કેટલાક લોકો માટે સજા બની જાય છે। વડોદરાના રક્ષિત ચોરસિયાના ગમખ્વાર અકસ્માતની જેમ દમણમાં પણ બેફામ રફતારનો કહેર જોવા મળ્યો છે। ખારીવાડ વિસ્તારમાં એક બેફામ કાર ચાલકે બે વાહનોને અડફેટે લેતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું। ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। તેમજ તવક્કલ હોટલની સામે એક કાર ચાલકે બે મોપેડને અડફેટે લીધા હતા, જેમાં બંને મોપેડ સવાર નીચે પટકાયા હતા તો કાર ચાલકને પણ ઈજા પહોંચી હતી। આ બનાવમાં એક બાઇક સવારનું મોત થયું તો ઘાયલ એક બાઇક સવાર અને કાર ચાલકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આ મામલે દમણ પોલીસે કાર ચાલક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે જાહેર રસ્તા પર બેફામ કાર દોડાવતા આવા બેફામ તત્વોને કાયદાનું ભાન કરાવવું ખૂબ જરૂરી બન્યું છે। યાત્રાધામ ડાકોર નજીક ખાનગી બસનો અકસ્માત સર્જાયો છે। બસ ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો। અકસ્માતમાં 3 થી 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે। મૂળ ઓરિસ્સાના સુરતમાં મજૂરી કરતા હતા અને બસમાં 48 થી વધુ મુસાફરો સવાર હતા। પાવાગઢના દર્શન કરી ડાકોર દર્શન કરી અન્ય જગ્યાએ દર્શન કરવા માટે જતા હતા। ડાકોર નજીક જ અકસ્માત સર્જાયો। અકસ્માત સર્જાતા 3 108ની મદદ પણ લેવામાં આવી હતી। અકસ્માત સર્જાયો હોવાની આ ઘટના સામે આવી છે અને લગભગ 100 થી વધુ જેટલા લોકો હતા તે પણ સવાર હતા અને 108ની મદદ પણ લેવામાં આવી હતી। સંવાદદાતા ઉમંગ અમારી સાથે જોડાઈ ગયા છે। ઉમંગ, ડાકોરજીના દર્શન કરવા માટે ડાકોર પહોંચ્યા હતા અને ત્યાં આગળ અકસ્માત નડી ગયો, કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી? બિલકુલ ચોક્કસથી દીપા વાત કરવામાં તો જેમ પ્રકારે અત્યારે સુરત ડાકોરની અંદર આવતીકાલે ફાગણી પૂનમનો ઉત્સવ હતો અને તેની અંદર સમગ્ર ગુજરાતભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ ડાકોરના ઠાકોરના દર્શન કરવા માટે આવતા હતા। તેની અંદર મૂળ ઓડિશા અને હાલમાં સુરતમાં મજૂરી કરી ગુજરાત ધરાવતા 48 થી વધુ લોકો પાવાગઢ અને ડાકોરના પ્રવાસથી નીકળ્યા હતા। તેઓ જ્યારે પાવાગઢ દર્શન કરી ત્યારબાદ ડાકોર પહોંચતા હતા અને ડાકોર અન્ય કોઈ જગ્યાએ દર્શન કરવા સ્ટેન્ડના બસ જે સ્ટેરિંગના ડ્રાઈવર હતા અને સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બસ રોડની સાઈડમાં ઉતરી હતી। જોકે સદનસીબે જે બસમાં સવાર 48 લોકોના જીવ બચી ગયા હતા, પરંતુ 3 થી 4 લોકોને નાની મોટી ઇજાઓ થઈ હતી। જો સમગ્ર ઘટનાએ જાણ થતા 108 પણ તરત ઘટના સ્થળે પહોંચી હતી અને આ તમામ જે ઇજાગ્રસ્ત લોકો તેમને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને સમગ્ર બાબતે ડાકોર પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી। જી ઉમંગ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો બસમાં 48 થી વધુ લોકો સવાર હતા અને તેમને સામાન્ય ઈજાઓ પહોંચી છે અને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। અંકલેશ્વરમાં ગોડાઉનમાં લાગેલી આગ કાબુમાં આવી ગઈ છે। નોબલ માર્કેટ પાસે સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી। ભીષણ આગના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા। ધુમાડાના ગોટે ગોટા કિલી સુધી સાંજે પણ નજરે પડ્યા હતા। ભારે જહેમત બાદ મોડી રાત્રે આગ પર કાબુ મેળવાયો હતો। ભીષણ આગની ઘટનામાં હાલ કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। તો આગ લાગવાની ઘટના બની હતી જેમાં મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। બીજી તરફ આ સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગી હતી જેના કારણે જે ધુમાડાના ગોટે ગોટા છે તે દૂર દૂર સુધી જોવા મળ્યા હતા અને ભારે નુકસાન પણ સર્જાયું હતું અને કોઈપણ પ્રકારની જાનહાનિના હજી સુધી સમાચાર સામે આવ્યા નથી। નોબલ માર્કેટ પાસે સ્ક્રેપનું ગોડાઉન આવેલું છે અને આ સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી અને સ્ક્રેપ હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને જાણે કાળા ડિબાંગ વાદળો છવાયા હોય તે પ્રકારના ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। આસપાસના જે લોકો હતા તેને ધુમાડાને કારણે અસર પણ વર્તાઈ હતી। બીજી તરફ નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો, પરંતુ જાનહાનિ લઈને કોઈ પણ પ્રકારના હાલ સમાચાર સામે આવ્યા નથી અને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। તો સ્ક્રેપનું આ ગોડાઉન આવેલું હતું જેમાં આગની ઘટના બની હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું।
હવે આગળ વાત કરીશું અસામાજિક તત્વોના આતંક વિશે। અમદાવાદના વસ્ત્રાલમાં ફરી એકવાર મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે। 24 કલાકમાં બીજી વાર વસ્ત્રાલમાં બબાલ થઈ। માધવ સ્કૂલ પાસે જાહેરમાં યુવકોએ મારામારી કરી, લાકડી દંડાથી યુવકોને મારામારી કરી અને સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ છે। તો અકસ્માતની અદાવતમાં મારામારી કરી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 24 કલાકમાં બીજી ઘટના સામે આવતા લોકોમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો છે। તો હજુ તો 24 કલાક પણ નથી થયા અને ત્યાં બીજી ઘટના સામે આવી છે કે જ્યાં મારામારી કરવામાં આવી છે અને અકસ્માતની અદાવતમાં મારામારી કરવામાં આવી હોય તે અંગેની માહિતી સામે આવી છે। આખી ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે। ત્યારે અસામાજિક તત્વોનો આતંક ક્યારે રોકાશે તેને લઈને સવાલ ઉદ્ભવી રહ્યો છે। બીજી તરફ પોલીસ દ્વારા આવા લોકોની સર્વિસ પણ કરવામાં આવતી હોય છે, પણ તેમ છતાં અસામાજિક તત્વો હજુ પણ સુધરવાનું નામ ન લઈ રહ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। કારણ કે અમદાવાદ વસ્ત્રાલની આ બીજી ઘટના કે જ્યાં અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવવામાં આવ્યો છે અને મારામારી કરવામાં આવી છે, તેમજ અકસ્માતની અદાવત રાખીને આ મારામારી કરવામાં આવી હોય તેવી માહિતી સામે આવી રહી છે। આખી ઘટના વિડીયોમાં કેદ થઈ છે। જાહેરમાં ખુલ્લા હાથની મારામારી કરવામાં આવી છે। લાકડી તેમજ દંડા વડે યુવકો દ્વારા મારામારી કરવામાં આવી છે। અમદાવાદમાં આતંક મચાવનાર રિમાન્ડ પર અને 13 આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। પોલીસે 7 દિવસના રિમાન્ડની માંગ કરી હતી। રામોલ વિસ્તારમાં હથિયાર સાથે મારામારી કરવામાં આવી હતી અને રિમાન્ડ દરમિયાન હજુ પણ મોટા ખુલાસા થઈ શકે છે। તો 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને હવે 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી। રામોલ વિસ્તારમાં હથિયાર વડે તેમના દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો અને હવે તેમની બરાબરની સર્વિસ કરવામાં આવી છે અને હવે પોતાના પગે તેઓ ચાલી પણ શકતા નથી। તો અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે અને આ બંને ઘટના કે જ્યાં એક તરફ આ બીજી જે ઘટના સામે આવી છે કે જ્યાં મારામારી કરવામાં આવી હતી અને હથિયારો તેમજ દંડા લઈને જે યુવકો હતા તે પહોંચી ગયા હતા ઘટના સ્થળે અને તેમના દ્વારા અકસ્માતની અદાવત રાખીને મારામારી કરવામાં આવી હતી અને બીજી તરફ આ એ યુવકો કે જેમની ધરપકડ કરવામાં આવી છે અને તેમના રિમાન્ડની પણ મંજૂરી મેળવી લેવામાં આવી છે। 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે અને મારામારી તેમના દ્વારા કરવામાં આવી હતી। જાહેરમાં રોડ પર મારામારી કરવામાં આવી હતી અને જે પણ રોડ પરથી પસાર થઈ રહ્યું હતું તેના પર પણ હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોલીસના ઝાપટામાં આ તમામ આરોપીઓ આવ્યા અને તેમની બરાબરની સર્વિસ કરવામાં આવી છે અને હવે તે લોકો જે આસપાસના લોકો છે તેમની માફી પણ માંગી રહ્યા છે। આ તરફ વડોદરાની જો વાત કરીએ તો વડોદરામાં ફરી અસામાજિક તત્વોની દાદાગીરી સામે આવી છે। દંતેશ્વર લાકડીઓ અને ધોકા સાથે આતંક ફેલાવ્યો હતો અને રોડ વચ્ચે હથિયારો સાથે ભયનો માહોલ ઉભો કર્યો હતો। બે જૂથ વચ્ચેની બબાલના કારણે અસામાજિક તત્વો રોડ પર ઉતર્યા। સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે। વિડીયો વાયરલ થતા કાયદો અને વ્યવસ્થા પર અનેક સવાલો ઉઠ્યા છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, અસામાજિક તત્વોનો આતંક હવે વડોદરામાં પણ જોવા મળી રહ્યો છે, શું અપડેટ તેને લઈને? બિલકુલ, જો વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં કાયદો વ્યવસ્થાના ઠેકાણા નથી અને લુકા તત્વો છે તેઓ બેફામ બનતા હોય છે। ત્યારે વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારના વિડીયો જે છે સામે આવી રહ્યા છે। દંતેશ્વરમાં જોઈ શકાય છે કે જે તત્વો છે તેઓ બેફામ બન્યા છે, ત્યારે ચોક્કસથી પોલીસે આવા તત્વો સામે કામગીરી કરવી અનિવાર્ય બની છે। જી હાર્દિક, આપ જોડાયેલા રહેજો, વધુ અપડેટ આપની પાસેથી લેતા રહીશું। વડોદરામાં એક જ કોમના બે જૂથ વચ્ચે બબાલ સર્જાઈ અને નાગરવાડા વિસ્તારમાં રાત્રિના સમયે બબાલ થઈ હતી। મામલો બીચકે તે પહેલા પોલીસે બાજી સંભાળી અને ગોલવાડ અને અન્ય વિસ્તારમાં પણ બબાલ થઈ હતી। પોલીસે બબાલ મામલે 5 થી વધુ આરોપીઓની અટકાયત કરી તો બબાલનું કારણ જાણવા કારેલીબાગ પોલીસે તપાસ હાથ ધરી છે। સંવાદદાતા હાર્દિક જોડાયેલા છે। હાર્દિક, આ મોટી બબાલ અને તેને લઈને શું અપડેટ મળી રહ્યું છે?
બિલકુલ જો ગઈકાલે ધૂળેટીનો તહેવાર હતો. મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ તહેવારની ઉજવણી કરી રહ્યા હતા. દરમિયાન રાત્રિના સમયે આ નાગરવાડા વિસ્તારમાં એક જ કોમના જે અલગ અલગ જે જૂથ છે તે સામસામે આવી ગયા હતા. છૂટાહાથની મારામારી થઈ હતી અને મામલો જે છે તે બીચક્યો હતો. વધુ મામલો બીચકે પહેલા પોલીસ ત્યાં પહોંચી હતી અને પોલીસે આખી જે ઘટના બની હતી તેના પર કંટ્રોલ કર્યો હતો, કાબુ મેળવ્યો હતો. બીજી વાત કરીએ તો પોલીસની હાજરીમાં જ કેટલા તત્વો બેફામ બન્યા હતા, જેના કારણે પોલીસ દ્વારા 5 થી વધુ વ્યક્તિઓ જે છે તેમની અટકાયત કરવામાં આવી છે. કઈ વાતને લઈને માથાકૂટ થઈ હતી તેનું કારણ ચોક્કસ સામે આવ્યું નથી, પરંતુ અત્યારે જે કારેલીબાગ પોલીસ છે તેમના દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.